બોલો સદારામ બાપુની આજે માર્ગદર્શન શિબિરની અંદર આપણા માર્ગદર્શક, આપણા આદર્શ એવા અલ્પેશભાઈ સાહેબ તેમજ સાથે સૌ અમારા સાથી મિત્રો સાહેબ, આ ઠાકોર સેનાની શરૂઆત થઈ ને એટલે અલ્પેશભાઈ સાહેબે હાલ જ મને વાત કરી કે તમે શરૂઆતમાં પહેલા દિવસથી હતા એટલે થોડી વાત કરો. હું ને બનાસકાંઠામાંથી હું ને પ્રવીણભાઈ બંને હતા. ઉસ્માનપુરાના હોલની અંદર જ્યારે મીટિંગ મળી સાહેબ, અમે એ પહેલાં તમને મળ્યા એ પહેલાં અમે શું કરતા હતા? એ પહેલાં અમે ખાઈ પીને આરામ કરતા હતા, બીજું કોઈ કરતા નતા. અને આજે સાહેબ આખું ગુજરાત અહીં બેઠું છે, ગુજરાતનો ઠાકોર સમાજ બેઠો છે. આજે એક ખાલી આટલા લોકો નહીં, આખું ગુજરાત છે. અને આખું ગુજરાત અમને સાંભળે સાહેબ. અમારા ઘેર અમારું ઘેરથી નથી પડતી. એટલે આ અલ્પેશભાઈ સાહેબનો પ્રતાપ છે, આ ઠાકોર સેનાનો પ્રતાપ છે સાહેબ. કશું કરતા નતા. આજે અમારે હોદ્દા લખવા હોય ને તો અમારા નામની નીચે અમે લખીએ છીએ પ્રદેશ સલાહકાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, સદસ્ય શ્રી બનાસકાંઠા જિલ્લા પંચાયત, ચેરમેન શ્રી માધવી બચત ધિરાણ સહકારી મંડળી. હજી જેટલાય લોબી લાઈન છે અને આ લાઈનનું કારણ એ આ ઠાકોર સેનાનો પ્રતાપ છે. એટલે આપ સૌને મારે એક વિનંતી કરવી છે કે સાહેબ, અલ્પેશભાઈ સાહેબને વિનંતી કરવી છે કે અમે બહાર જઈએ ને, બીજા જિલ્લામાં ત્યાં જઈએ ને સાહેબ, તો લોકો એમ કહે છે બનાસકાંઠા બધી જગ્યાએ અવ્વલ છે. અને કેટલાક ગુજરાતની અંદર બધા ઈર્ષા પણ કરે છે અમારી. પણ સાહેબ અમારે એક પરિસ્થિતિ, અમે ઢીલા પડ્યા કે કદાચ અમે ચાર્જિંગ ના થયા થોડા ઘણા, એના કારણે પરિસ્થિતિ બીજી પેદા થઈ છે. કેટલીક જગ્યાએ જઈએ ને તો કઈ ઇન્સ્ટા કે બનાસકાંઠાથી જ ચાલે છે. આ ઇન્સ્ટાની અંદર અમારો યુવાન એટલો રવાડે સાહેબ ચડી ગયો છે, એટલે એનું તમારું માર્ગદર્શનની અમારે આજે અમને કેટલાક બનાવો બન્યા. એક વાસ્તવિકતા રજૂ કરવી છે મારે આપની સાથે. અમને અંબાજી પગપાળા કેમ્પ થયો, પગપાળા યાત્રા થઈ અને એની અંદર 90% ઠાકોર સમાજ અને એમાં બધા જ 15 થી 25 વર્ષના યુવાનો સાહેબ એટલો સમય બગાડે છે, એટલી રીલું બનાવવામાં સમય બગાડે છે. તો તમે અમને કામ આપો એ પ્રમાણેનું કે એને અમે માર્ગદર્શન આપી અને એને સારી જગ્યાએ શિક્ષણ મળે, સારી જગ્યાએ સેટ થાય એવું અમે કરી શકીએ. એટલે ખૂબ સાહેબ, કદાચ તમને પણ આ વિચાર આવ્યો છે એટલે આવો માર્ગદર્શન કેમ્પ રાખ્યો છે. એટલે આપનો સાહેબ ખૂબ આભારી છું. હું પણ કળિયુગ કથાના નામે આ બધું કરું જ છું. કદાચ ખબર છે એટલે આ સાહેબ મારે વધારે કળિયુગ કથા ન કરવી પડે એટલે તમે સાહેબ આ ગુજરાતની અંદર ગોઠવો, નહીંતર આપણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને આપણા માર્ગદર્શનની ખૂબ જરૂર છે. એટલે આપ સૌએ પણ મને અહીંયા આખા ગુજરાતે મને સાંભળ્યો અને બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી. જય હિન્દ, જય ભારત.